ની શરૂઆત એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તેનાથી કરીશું। અમદાવાદના ધોલેરાની અંદર બે લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા હોવાની ઘટના। દારૂ પીધા બાદ શંકાસ્પદ મોત થયા હોવાનો એક જે આરોપ છે તે અત્યારે લાગી રહ્યો છે ગ્રામજનો દ્વારા। ધોલેરાની અંદર દેશી દારૂ પીધા બાદ બે લોકોના શંકાસ્પદ મોત થયા હોવાના આરોપો છે તે અહીં લાગી રહ્યા છે। દારૂ પીધા બાદ બે વ્યક્તિ છે તેમના મોત નીપજ્યા હોવાનું ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસનું ડિહાઇડ્રેશનથી મોત થયા હોવાનું અનુમાન પણ અત્યારે ક્યાંક સામે આવી રહ્યું છે। તો મોત ડિહાઇડ્રેશનથી થયા હોવાનું ડોક્ટરનું પણ અનુમાન છે તે પણ અહીં આવી રહ્યું છે સામે, તેવું ગ્રામ્ય એસપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે સમગ્ર મુદ્દો છે તે અત્યારે શંકાના ઘેરામાં છે। વધુ વિગતો અમારા સંવાદદાતા કાલુ આપી રહ્યા છે ફોનલાઈન પર। કાલુ, જે પ્રમાણે ધોલેરાની અંદર શંકાસ્પદ મોત બે વ્યક્તિઓના નીપજ્યા છે અને ગ્રામજનો એવું કહી રહ્યા છે કે દેશી દારૂ પીધા બાદ આ ઘટના બની છે, સમગ્ર મુદ્દો શું છે? જી લખમાં જણાવી દઉં તો ધોલેરા ગામે ગઈકાલે બે લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય લોકોને અસર થવા પામી હતી, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મુદ્દે ગામ લોકો જણાવી રહ્યા છે કે આ લોકો જે મરણ પામ્યા છે તે દેશી દારૂ પી અને ત્યારબાદ તેમનું મોત નીપજ્યું છે। પરંતુ પોલીસ દ્વારા અને જે પીએમ કરવામાં આવ્યું છે તેમાં જે ડોક્ટર છે તેમને જણાવ્યું હતું કે આ હાઇડ્રેશનના કારણે મોત થયા હોવાનું ગ્રામ્ય એસપી જણાવ્યું હતું। ત્યારે આ મુદ્દે ગામના લોકોએ પણ જણાવ્યું છે કે આ લઠ્ઠા કારણે મોત થઈ હોય તેવી આશંકા છે, તેથી તેની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે સારવારમાં લોકો હતા તેમના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કાળુ, આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજે છે, પરંતુ શું દારૂ પીધાની ઘટના જે આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે તે અંતર્ગત હજુ કોઈ એવા વ્યક્તિઓ છે જે અત્યારે તેમને સામાન્ય ઈજાઓ હોય કે પછી એમને અત્યારે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હોય કે તેમની તબિયત અસ્થિર હોય, એવું કોઈ ખરું? જે લખમાં જે લોકો બે લોકોના મોત નીપજ્યા છે અને અન્ય લોકોને જે અસર હતી એ લોકોએ પહેલા જે ત્યાં ધોલેરા ગામની બાજુમાં સ્મશાન આવેલું છે ત્યાં બાજુમાં કોઈ ગુટલેગર દેશી દારૂ વેચતો હશે, ત્યાં દારૂ પી આ લોકો નીકળ્યા હતા અને અચાનક બે લોકો ઢળી પડ્યા હતા અને મોત નીપજ્યું હતું અને બીજા જે લોકો હતા તેમની રીતે નીકળી ગયા હતા, પરંતુ આ લોકોના મોત નીપજતા લોકોને ખબર પડી છે, દેખતા હતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ મોત નીપજ્યું હોવાથી તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। ત્યારે લોકોમાં એવું કહેવું છે કે દારૂ પી નીકળ્યા બાદ પણ મોત નીપજ્યું છે, જેથી લઠ્ઠાકાંડની આશંકા હોઈ શકે છે, પરંતુ હજુ એફએસએલનો રિપોર્ટ કે કોઈ રિપોર્ટ બહાર આવ્યા નથી કે આ શેનાથી મોત છે, એટલે હાલ શંકાના દાયરામાં છે। પરંતુ દારૂ પીને આ બધા લોકો નીકળ્યા હતા એ વાત સાચી છે, તેના કારણે પોલીસે અમુક લોકોના સેમ્પલ લીધા છે અને લેબોરેટરી પણ કરાવ્યું છે અને બુટલેગરની ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે। જી કાળુ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।